નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કૃષ્ણ વિદ્યાલય તેમજ મારુતિ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ 5 માર્કના છે એ ક્લિયર કરતા હતા. હવે આપણું આજે સેશન છે લાસ્ટ સેશન છે, એટલા માટે આપણે કયા ચેપ્ટરમાંથી 4 માર્કના ક્વેશ્ચન્સ 4 તો કે 4 માર્કના ક્વેશ્ચન્સ છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાવાની મેક્સિમમ સંખ્યા રહી શકે, બરાબર? તો એવા ચેપ્ટર છે એ હું તમને નોટ ડાઉન કરાવીશ, તો તમે બધા તમારી પાસે નોટપેડ પાસે રાખજો અને સાથે સાથે એ નોટ ડાઉન કરતા જજો. એમાં ફર્સ્ટ ચેપ્ટર છે, તો એ ચેપ્ટર છે એ સેકન્ડ છે, ચેપ્ટર નંબર 2. એના પછીનો ક્વેશ્ચન્સ એમાં આપણને ખબર છે કે બે ક્વેશ્ચન ચેપ્ટર 2 ની અંદર બે ક્વેશ્ચન્સ છે ઇમ્પોર્ટન્ટ છે. એક તો દાણાદાર ઝીંક વાળો છે અને એક pH નો છે. હવે આપણને ખબર છે pH માપક્રમમાં પેટા ક્વેશ્ચન્સ 4 આવી શકે છે. તો પહેલું છે pH માપક્રમ, પછી બીજું ખોરાકમાં pH, પછી એના પછી કયું છે તો કે જમીનમાં pH, અને પછી એક છે તો કે પાચનમાં pH. એટલે pH ને રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ હોય એ આપણે કવર કરી લેવાના, બરાબર? એમ નહીં સમજવાનું કે pH માપક્રમ છે તો એક જ ક્વેશ્ચન 4 માર્કમાં આવી શકે, એવી રીતના નહીં. pH માપક્રમમાં અલગ આગળના વર્ડ્સ છે એ ચેન્જ થતા હોય, પણ pH માપક્રમ આવતો હોય એ આખો ટોપિક છે કવર કરી લેવાનો છે, જે 3 માર્ક માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને 4 માર્ક માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનું છે ક્વેશ્ચન્સ તો કે કાર્બન, કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાળો છે. અને તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું, એ પ્રક્રિયા લખવાની છે, એ બધી બાબત છે એ ચેપ્ટર આપણે સેકન્ડમાં સમાવેશ થાય છે. તો આટલા ક્વેશ્ચન્સમાંથી ઓછામાં ઓછા 2 ક્વેશ્ચન્સ છે તમને એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહી શકે છે, જે તમે સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. પછી 4 માર્કના ક્વેશ્ચનના નેક્સ્ટ ચેપ્ટરની વાત કરીએ તો એ છે ચેપ્ટર 4, બરાબર? સાબુ એમાં ડિટર્જન્ટ. તો એ છે એ ક્વેશ્ચન્સ તો આખો બંધ કરીને તમારે એ પૂછાવાનો જ છે, એટલે એકદમ ક્લિયર, કોઈ પણ મિસ્ટેક વડે કે સામેવાળો વ્યક્તિ છે તમારો પોઈન્ટ સમથિંગ માર્ક પણ ન કાપી શકે એની તમે બંને ટ્રાય કરજો પ્રિપેર કરવાની, બરાબર? એ કયો ક્વેશ્ચન્સ તો કે સાબુ અને ડિટર્જન્ટ પ્રક્ષાલન વિધિ વાળો ક્વેશ્ચન. એના પછી તમને ખ્યાલ છે તો કે ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા આપવાની છે અને કોઈ પણ ક્રિયાશીલ સમૂહના સૂત્ર. તો આપણને ખબર છે, આપણે કોષ્ટક છે પ્રિપેર કરેલો છે, તો ક્રિયાશીલ સમૂહ, બરાબર? એના નામકરણ ખબર છે, એની પાછળ કયો પ્રત્યય લાગે છે, બધી બાબતમાં આપણે ઉપરથી નજર છે મારવાની છે. આપણને ખબર છે આપણે પ્રિપેર થઈ ગયું છે, પણ જો નજર મારેલી નહીં હોય તો લાસ્ટ ટાઈમ આપણને કે એટ એ ટાઈમ એક્ઝામ હશે ત્યારે આપણને યાદ આવશે નહીં, એટલા માટે. પછી છે કાર્બન સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો, બરાબર? તો કે કાર્બન સંયોજનો બને છે તો એને નામકરણ આપણે કઈ રીતે આપીએ છીએ એ બાબતનો ક્વેશ્ચન છે ઇન્ક્લુડ થઈ શકે છે 4 માર્કમાં. એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે સમાનધર્મી શ્રેણી એટલે શું, બરાબર? કે જેમાં ગુણધર્મ સમાન જોવા મળતા હોય શ્રેણીમાં, બરાબર? એની બાબત તમારે તેમાં સમજાવવાની આવશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, અત્યારે જે હું તમને ક્વેશ્ચન્સ કહીશ એ 3 માર્કમાં પણ તમને આવી શકે છે અને 4 માર્કમાં પણ આવી શકે છે, બરાબર? એના પછીનો ક્વેશ્ચન છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. એના પછી નેક્સ્ટ તો કે કાર્બનની ચતુઃસંયોજકતા એ બંને સાથે પણ પૂછાઈ શકાય અને સેપરેટ પણ પૂછાઈ શકાય. ફોર એક્ઝામ્પલ, જો તમને સાથે પૂછેલું હોય તો તમને 4 માર્કમાં પૂછાઈ શકે, અને જો તમને સેપરેટ બંને અલગ પૂછેલું હોય તો તમને 3 માર્કમાં અથવા તો 2 માર્કમાં છે પૂછવાની શક્યતા રહી શકે છે. પછીનો ક્વેશ્ચન છે હાઇડ્રોકાર્બન એટલે શું, અને એમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો છે એની બાબત સમજાવવાની છે, બરાબર? તો આપણને ખબર છે હાઇડ્રોકાર્બન એટલે શું કહેવાય, પછી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે કોને કહીએ છીએ. તમને ખ્યાલ છે કે 1 બંધથી જોડાયેલા હશે, 2 or 3 બંધથી જોડાયેલા હશે, આ બધાનો સમાવેશ છે શેમાં થશે તો કે
કે બંધ હોય તો સંતૃપ્ત અને અસંતૃપ્ત કોને કહેવાશે? 2 બોન્ડથી અથવા તો 3 બોન્ડથી જોડાયેલા હશે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એ બધાની માહિતી આપણી પાસે માઇન્ડની અંદર પ્રિપેર હોવી જોઈએ. એના પછીનો ક્વેશ્ચન્સ જોઈએ તો કે કાર્બન ડાયોક્સાઇડ સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. તમને મેં કહેલું છે કે જે એરો દ્વારા છે એ તમે દર્શાવજો, કારણ કે જે તમે ઇલેક્ટ્રોન દ્વારા દર્શાવો છો નાના નાના ડોટ અને ક્રોસ દ્વારા એમાં મોસ્ટલી મિસ્ટેક કરો છો, એટલા માટે ખાસ નોંધ લેજો. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન્સ તો કે સહસંયોજક બંધ એટલે શું અને સહસંયોજકના ગુણધર્મ છે જણાવો. કે જો કોઈ પણ તત્વ સહસંયોજક બંધથી જોડાય તો તેના ગુણધર્મ કયા કયા હોઈ શકે અને સહસંયોજક બંધ છે કોને કહેવાય એટલે કે તેનો વ્યાખ્યા છે આપણે દર્શાવવાનું છે. એના પછીનો નેક્સ્ટ જોઈએ તો કે બંધારણીય સંઘટક એટલે શું અને એને આપણે ઉદાહરણ દ્વારા સમજાવવાના છે. બરાબર, કોઈ પણ છે તમને યાદ હોય એ ઉદાહરણ દ્વારા આપણે ત્યાં એક્સપ્લેન કરી દેવાનું છે. સૌપ્રથમ જે ક્વેશ્ચન પૂછેલો હશે એનો આન્સર લખવાનો, પછી એના પછી એક્ઝામ્પલ છે એ આપણે ડ્રો કરવાનો અને એ ડ્રો કરેલો એક્ઝામ્પલને વળી પાછો આપણે નીચેની તરફ સમજાવવાનું રહેશે. એના પછીનું છે સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ રચના છે એ દોરવાનું છે. બરાબર, આપણને ખબર છે આપણે કરાવેલું છે કે સાયક્લોપેન્ટેન છે તો કઈ રીતે દર્શાવે છે, કોણ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, બધી બાબત. તો આપણે 4 માર્કના ક્વેશ્ચન્સમાં બીજું ચેપ્ટર કવર કર્યું, 4 માર્ક ચોથું ચેપ્ટર કવર કર્યું. એના પછીનું ચેપ્ટર છે છઠ્ઠું. બરાબર, આ નોટ ડાઉન કરજો કે 4 માર્કના ક્વેશ્ચન્સ માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. બરાબર, તો એમાં કયા ક્વેશ્ચન્સ પૂછવાની સંભાવના રહી શકે છે તો કે એમાં પોષણ એટલે શું, પછી એને આકૃતિ સાથે દર્શાવવાનું અને અમીબામાં પોષણની સમજૂતી આપવાની. આ આખો એક ક્વેશ્ચન્સ થયો. હવે આના ક્વેશ્ચન્સને જો ફેરવીને પૂછવું તો કઈ રીતે પૂછાઈ શકાય તો કે આના ક્વેશ્ચન્સને જો ચેન્જ કરીને ફેરવીને ડાયરેક્ટ તમને કરવા હોય માઇન્ડથી તો કઈ રીતે પૂછાઈ શકાય તો કે અમીબામાં પોષણની કઈ પદ્ધતિ જોવા મળે છે અને તે પદ્ધતિને આપણે આકૃતિ સાથે સમજાવવાની છે. બરાબર, તો આવી રીતના તમને ચેન્જ કરીને પૂછી શકે છે. એના પછીનો ક્વેશ્ચન મનુષ્યના પાચન તંત્રની રચના સમજાવો. એમાં પાચન તંત્ર તમને આખું પણ પૂછાઈ શકે અને એમાં જો તમારે સમયને તમને અલગ અલગ તમને ખબર છે અલગ અલગ પાર્ટ આવે છે, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધી જ બાબતો તમને સેપરેટ જો પૂછવું હોય તો તમને ક્વેશ્ચનની અંદર સ્પેસિફિક તમને આપી દે કે જઠર કે નાનું આંતરડું કે મોટું આંતરડું આમાંથી કયા અંગોમાં પાચન કેવી રીતે થાય છે તે તમારે સમજાવવાનું હશે અને આખું પણ સમજાવવાનું હોઈ શકે છે. જો તમને ક્વેશ્ચન્સમાં પૂછેલું હોય કે મનુષ્યમાં પાચન તંત્રની રચના સમજાવો તો તમારે બધા અંગો છે ઇન્ક્લુડ કરી દેવાના. એની જગ્યાએ જો તમને પછી કાઉન્સની અંદર અલગ અલગ અંગ ફોર એક્ઝામ્પલ જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું આવી રીતના અલગ અલગ હોય તો જે અંગોમાં તમને પાચન તંત્ર સમજાવવાનું કીધું છે એ જ અંગોમાં તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ તો કે શ્વસન એટલે શું અને મનુષ્યમાં શ્વસન તંત્રની સમજૂતી આપો. જો આકૃતિ દોરવાની હશે તો ત્યાં આકૃતિ સહ આપેલો હશે અથવા તો આકૃતિ સાથે સમજાવો એમ લખેલું હશે અને જો આકૃતિ નહીં હોય તો તમારે દોરવાની જરૂર નથી. બરાબર, એના પછીનો ક્વેશ્ચન્સ જોઈએ તો કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે 3 માર્ક માટે અને 4 માર્ક માટે બંને માટે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સવિસ્તાર એટલે કે વધારે વિસ્તારમાં સમજાવવાનું છે તો કેટલા માર્કમાં હોઈ શકે તો કે 4 માર્કમાં હોઈ શકે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી ઘટનાઓ વર્ણવો એમ પણ પૂછાઈ શકે છે. તો આપણે 3 ચેપ્ટર સમજ્યા, બીજું, ચોથું અને છઠ્ઠું. કેટલા માર્ક માટે? 4 માર્કના ક્વેશ્ચન્સ માટે. હજી એક એવું ચેપ્ટર છે કે જેમાંથી પૂછાઈ શકે છે, પ્રિઝમ વાળું ચેપ્ટર છે. બરાબર, વક્રીભવન વાળું છે. તો એમાં તો તમારે આંખો બંધ કરીને
4 થી 5 ક્વેશ્ચન્સ છે ક્લિયર કરી જ નાખવાના, જેમાંથી તમને 3 માર્કના પણ ઇન્ક્લુડ થઈ જશે અને 4 માર્કના ક્વેશ્ચન્સ પણ ઇન્ક્લુડ થઈ જશે. જોઈએ કયા કયા છે. તો એમાં ફર્સ્ટ છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરીને સમજાવો. એક ક્વેશ્ચન છે. એના પછીનો મેઘધનુષ્યની રચના, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનો નેક્સ્ટ જોઈએ તો કે તારાઓનું ટમટમવું, બરાબર, એ ક્વેશ્ચન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. જેના માટે તમને એમ પણ પૂછાઈ શકાય કે વૈજ્ઞાનિક કારણ આપો અથવા તો સમજાવો, બેમાંથી એક બાબત તમને તેમાં રિપ્રેઝન્ટ કરી શકે છે. એના પછી નેક્સ્ટ તો કે વાતાવરણીય વક્રીભવનની તમને સૂર્યોદય અને સૂર્યાસ્ત પર શું અસર થાય છે એ પૂછાઈ શકે. એ પણ તમારે ઇમ્પોર્ટન્ટ છે, જેમાં તમારે સમજીને લખવાનું છે, બરાબર. થોડો એવો ડિફરન્સ જ હોય છે એ ક્વેશ્ચન્સ ને દર્શાવવા માટે, તો એ બાબત પણ તમારે પ્રિપેર કરી લેવાની છે. અને એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે 11મા ચેપ્ટરની અંદર તો કે કાચના ત્રિકોણીય પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન યોગ્ય નામ નિર્દેશનથી દર્શાવો અને તેમાં વિચલન કોણની વ્યાખ્યા આપવાની. આપણે જોઈ લીધું ક્વેશ્ચન. હવે ક્વેશ્ચનમાં છેલ્લે તમને વ્યાખ્યા દર્શાવવાની કહે છે, બરાબર. આપણે ક્વેશ્ચન જોઈ હોય કે ચાલો ખ્યાલ આવી ગયો છે કે આ ક્વેશ્ચન છે, આપણને આવડે છે, આપણે લખી નાખ્યો, પણ લાસ્ટમાં અહીંયા તમે જોશો તો તમને વ્યાખ્યા પણ દર્શાવવાની કીધી છે, જે આપણે દર્શાવવી જરૂરી છે. આખો ક્વેશ્ચન આવડતો હશે અને વિચલન કોણ એટલે શું એ જો નહીં આવડતું હોય તો તમને 4 માર્કનો ક્વેશ્ચન હશે તો કેટલા માર્ક મળશે? ઓન્લી ઓન 3 માર્ક્સ છે તમને એ લોકો પ્રોવાઈડ કરી શકે છે. એનાથી વધારે માર્ક એ લોકો પ્રોવાઈડ ન કરી શકે, બરાબર. કારણ કે જે ક્વેશ્ચન્સ તમને માંગેલો છે એ તમે અપૂર્ણ કરેલો છે એટલા માટે. તો અહીંયા 4 ચેપ્ટર થયા, બીજું, ચોથું, છઠ્ઠું અને 11મું. અને એના સિવાયનો ચેપ્ટર છે જે છે 13મું. કયું છે તો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. તો કે આ ચેપ્ટર છે એની અંદર પણ ઘણા ક્વેશ્ચન્સ છે, બરાબર. એમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોઈએ તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, પછી ઘરેલું વિદ્યુત પરિપથ, ફ્યુઝ, આ બધી બાબતો છે એ શેમાં આવશે તો કે ચેપ્ટર નંબર 13 ની અંદર ઇન્ક્લુડ થશે. આટલા ચેપ્ટર એકદમ પ્રિપેર તમે વ્યવસ્થિત કરશો તો ડાયરેક્ટ તમને કેટલા માર્ક આવી શકે છે? 18 to 20 સુધીના માર્ક છે તમને મળી શકે છે. ખાલી 4 થી 5 ચેપ્ટર છે, વ્યવસ્થિત કરી લ્યો તો તમને ડી સેશન છે આખો એમાં પૂરા માર્ક મળી શકે છે. એના સિવાયના વિભાગ એ ની વાત કરીએ તો આપણને ખબર છે કે અપેક્ષિત એના માટે આપણી પાસે બેસ્ટ છે. એની પહેલા શું તો કે એની પહેલા આપણે અસાઇનમેન્ટના બધા પેપર્સ છે સોલ્વ કરેલા છે, તો એમાં જે ક્વેશ્ચન આવ્યા છે એ આપણે આખો બંધ કરીને પ્રિપેર કરી જ લેવાના છે. એના સિવાયનું આપણી પાસે કયું સાહિત્ય છે તો કે અપેક્ષિત છે. તો ઈ અપેક્ષિતની અંદર હવે તમારે એ પ્રિપેર થઈ ગયું છે, તો હવે ચેક આઉટ કરવું છે કે મને કેટલું યાદ રહ્યું છે, બરાબર. તો શું કરવાનું? એ માર્કમાં બધાય ક્વેશ્ચન છે, ફોર એક્ઝામ્પલ પહેલું ચેપ્ટર તો પહેલા ચેપ્ટરના એમસીક્યુ, પછી ક્વેશ્ચન્સ આન્સર, પછી ખાલી જગ્યા, ખરા ખોટા બધા જ મોડેલી અથવા તો શું કરવાનું અલ્ટરનેટ એક દિવસમાં 2-3 ચેપ્ટર એક સાથે આપણે જાતે લખીને જાતે સોલ્વ કરવાનું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે પ્રિપેર કરેલું છે તો એ આપણને યાદ રહ્યું છે કે નથી રહ્યું, બરાબર. તો એવી રીતના આપણે વિભાગ એ ની પ્રિપેરેશન્સ કરી. હવે પછી વિભાગ બી અને સી ની પ્રિપેરેશન કરવી હોય તો કઈ રીતે કરી શકાય તો કે પહેલો ચેપ્ટર થી લે એમાં પણ એવી રીતના, પણ એમાં 2 સેશન્સ છે ભેગા લેવાના છે, એટલે કે બી અને સી સેશન, બરાબર. પહેલું ચેપ્ટર હોય તો બી સેશન્સના બધા ક્વેશ્ચન્સ પહેલા ચેપ્ટરના અને સી સેશનના પહેલા ચેપ્ટરના બધા ક્વેશ્ચન્સ છે એક સાથે લખી નાખો, એકી સાથે પ્રિપેર કરી નાખો અને પછી તેને બુકની અંદર મોઢે લખવાની ટ્રાય કરો, જેટલું પણ યાદ આવે એટલું, અને સ્વચ્છ અક્ષરે, સ્વચ્છ એકદમ અક્ષરે અને વિજ્ઞાનની ભાષામાં તમારે એને ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે. અને ડી વિભાગની આપણે વાત કરી તો આટલા ચેપ્ટર છે, 4 થી 5 ચેપ્ટર છે, પ્રિપેર એકદમ પ્રોપર કરી નાખશો તો ડી સેશન છે પૂરેપૂરો તમારે ક્લિયર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે
અત્યાર સુધીમાં જે નાના મોટું રિવિઝન થઈ ગયું એ તમે વ્યવસ્થિત કર્યું હશે એવી આશા રાખું છું અને હજી પણ કઈ સરકારનો નિયમ છે, શું છે, તમારી એક્ઝામનું શું ડિસિઝન લેવાનું છે એ આપણને 15 તારીખે ખ્યાલ આવશે. તો ત્યાં સુધીમાં આપણે કોઈ પણ ડિસિઝન સરકાર લે આપણે આપણી પ્રિપેરેશન્સમાં આગળ વધવાનું છે. ત્યાં કોઈ પણ ટાઈમ વેસ્ટ આપણે કરવાનો છે નહીં, કારણ કે ગમે ત્યારે તમને કહી શકાય છે કે ચલો 10 કે 12 દિવસની અંદર તમારી એક્ઝામ લેવાની છે, બરાબર? તો ટેન્શન મુક્ત નથી રહેવાનું અને એટલું ટેન્શનમાં પણ નથી રહેવાનું. ખાલી આપણે આપણું કાર્ય કરવાનું છે, જે એક જ કાર્ય છે. શું છે? તો કે પ્રિપેરેશન્સ, બરાબર? અને અસાઇનમેન્ટની વાત કરીએ તો જ્યારે મેં તમને પહેલા કહેલું જ છે કે 2 દિવસ અથવા તો 3 દિવસના સમયગાળા પહેલા તમને જાણ કરવામાં આવશે કે તમારી ફેર બુક છે એને સબમિટ કરી દેજો. તો આશા છે કે અત્યાર સુધીમાં 6 પેપર છે આપણા અસાઇનમેન્ટના જે તમે બધાએ ક્લિયર કરી લીધા હશે. ખાલી લખવાના જ ક્લિયર નહીં, પ્રિપેર પણ કરી લીધા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્રિપેરેશન્સમાં વધારે ફોકસ કરવાનું છે. જે એમાં આગળની બાબત કરીએ, બરાબર? તો કે અસાઇનમેન્ટના ક્વેશ્ચન્સ છે આપણે બધા એકવાર લખી નાખ્યા છે. તો બધા ઉપર એક 2 કલાક છે આપણે એને પ્રોવાઈડ કરીને વળી પાછા રિવિઝન કરતા છે. ખાલી પ્રિપેર કરવું જ મહત્વનું છે નહીં, એને રિવાઇઝ કરવું પણ એટલું જ મહત્વનું છે જેટલું આપણે પ્રિપેર કરીએ છીએ, બરાબર? અને એના સિવાયની વાત કરીએ તો કે એ જો પેપર્સ છે બધાને ક્લિયર થઈ ગયા હોય, પ્રિપેર પણ થઈ ગયા હોય, પછી અપેક્ષિતમાં A અને B વિભાગમાં તમારે વધારે ફોકસ કરવાનું છે, કારણ કે માર્ક છે મોસ્ટલી વધારે એમાં કટ આઉટ થઈ શકે છે એટલા માટે, બરાબર? એના સિવાયની કોઈ વિશેષ માહિતી નથી. આટલી બાબતનું ધ્યાન રાખશો તો શ્યોરલી તમે વ્યવસ્થિત બધું કાર્ય છે પૂર્ણ કરી શકશો. Thank you for watching video. Be safe, be healthy. Thank you.